टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે। ડિબેટ ઓફ ધ ડે સાથે હું છું પ્રતિપાલ સિંહ ને આજે ચર્ચા કરવી છે ખાસ વરસાદ વિશે ને વરસાદનું જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેના વિશે, કારણ કે આગામી 100 કલાક છે તેને લઈને રેડ એલર્ટ ગુજરાતના અલગ અલગ જિલ્લા તેમજ તાલુકામાં આપવામાં આવ્યું છે। ત્યારે તમામ જે તૈયારીઓ છે તે પણ ક્યાંક તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા પણ જે જિલ્લા તેમજ તાલુકામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં એનડીઆરએફ એસડીઆરએફની ટીમો છે તેને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। ત્યારબાદ હવામાન વિભાગ દ્વારા પણ જે રીતે આગાહી વ્યક્ત કરવામાં આવી છે, ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, આ તરફ સૌરાષ્ટ્ર કચ્છનો પણ જે વિસ્તાર છે ત્યાં પણ અત્યારે હાલમાં જે રીતે રેડ એલર્ટ છે તે કેટલાક વિસ્તારમાં આપવામાં આવ્યું છે। સૌપ્રથમ જોઈ લઈએ કે જે રીતે આવતીકાલની જે આગાહી છે 31/7/2026નો આઈએમડીનો આ મેપ છે, કયા કયા જિલ્લા તેમજ તાલુકામાં રેડ એલર્ટ તેમજ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા છે તે અત્યારે આપણે જોઈશું। આ તરફ દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં હર હંમેશ જ્યારે ભારે વરસાદ છે તે રહેતો હોય છે, ત્યારે આવનારી જે 31 તારીખ છે તેમાં આવનારા 100 કલાક ભારે છે, જેમાં દક્ષિણ ગુજરાતની સૌપ્રથમ વાત કરીએ તો આ તરફ દમણ અને વલસાડનો જે વિસ્તાર છે, મહારાષ્ટ્રની બોર્ડર લાઇનને અડીને આવેલો વિસ્તાર છે, જિલ્લા છે, ત્યાં પણ રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। આ તરફ નવસારી હોય, ઉપર જઈએ ત્યારે સુરત, આ તરફ ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા, વડોદરા તેમજ આગળ આવીએ ત્યારે આપણે મધ્ય ગુજરાતની વાત કરેલી ત્યારે વડોદરા હોય, આ તરફ આણંદ હોય કે અમદાવાદનો જે વિસ્તાર હોય ત્યાં પણ અત્યારે આવતીકાલ માટે આવનારા 100 કલાક છે તે ખૂબ જ ભારે માનવામાં આવી રહ્યા છે અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ તરફ પૂર્વોત્તર ગુજરાતની વાત કરવામાં તો છોટાઉદેપુર છે તેને પણ રેડ એલર્ટમાં તેનો જે સમાવેશ છે તે કરવામાં આવ્યો છે। આ તરફ સૌરાષ્ટ્રમાં વાત કરવામાં આવે તો બોટાદ હોય કે ભાવનગર હોય તો આ કોસ્ટલ બેલ્ટને અડેલા જે જિલ્લા આવેલા છે ત્યાં પણ રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે કે આગામી 100 કલાક છે તે ખૂબ જ અતિ ભારે વરસાદ છે તે વરસી શકે છે, કારણ કે અમદાવાદમાં જે પહેલો રાઉન્ડ વરસ્યો તેમાં પણ આપણે જોયું કે ભારે નુકસાન છે તે ગયું છે। આગળ વાત કરવામાં આવે સુરત, વાપી, વલસાડ તેમજ ભરૂચની, નર્મદાની તો ત્યાં પણ ભારે વિનાશ છે તે મેઘરાજાના પહેલા રાઉન્ડ વેર્યો છે। અત્યારે હાલમાં પણ આગામી જે 100 કલાક છે તે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તમામ જે શાળા, કોલેજ તેમજ આંગણવાડી છે તેમાં પણ રજા જાહેર કરવામાં આવી છે। રેડ એલર્ટ બાદ હવે આપણે વાત કરીએ ઓરેન્જ એલર્ટની, તો ઓરેન્જ એલર્ટમાં આપ જોઈ શકો છો કે આ તરફ ખેડા છે, પંચમહાલ છે, દાહોદનો જે આ વિસ્તાર છે ત્યાં ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। પાટનગર, ગાંધીનગરમાં પણ ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। આ તરફ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો જ્યાંથી બોર્ડર સૌરાષ્ટ્રની શરૂઆત થાય છે ત્યાં સુરેન્દ્રનગર, એવા સુરેન્દ્રનગરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારબાદ થોડા નીચે આવીએ તો આ રાજકોટનો જે વિસ્તાર છે કે આ તરફ કોસ્ટલ બેલ્ટનો જિલ્લો આવેલો છે અમરેલી, ત્યાં પણ પહેલા રાઉન્ડમાં ભારે જે વિનાશ છે તે મેઘરાજાએ વેર્યો હતો અને ખાસ અમરેલીમાં દર વર્ષે ખૂબ જ એવો વરસાદ વરસતો હોય છે તેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે, કારણ કે સમગ્ર જે વિસ્તાર છે અમરેલીનો તે પણ ઊંધી રકેબી જેવો છે તેના કારણે પણ ભારે હાલાકી તેમજ તારાજીના દ્રશ્યો સામે આવતા હોય છે। ત્યાં પણ ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યો છે અમરેલી, રાજકોટ તેમજ સુરેન્દ્રનગરમાં। ત્યારબાદ અલગ અલગ જે બીજા અન્ય જિલ્લાઓ છે સૌરાષ્ટ્રના ત્યાં યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે, તેમાં ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, આ તરફ કચ્છનો જે વિસ્તાર છે ત્યાં પણ છૂટો છવાયો જે વરસાદ રહેશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ તરફ જે રીતે ઉત્તર ગુજરાતની પણ વાત કરી લઈએ તો વાવ, થરાદ જે નવો જિલ્લો બન્યો છે, આ તરફ બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ આવતીકાલ માટે યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। આ તરફ પાટણ, મહેસાણા, સાબરકાંઠા જે ગુજરાતનો આપણો મેપ છે તેને લઈને કયા કયા જિલ્લા તાલુકામાં એલર્ટ આપવામાં આવ્યું છે તે પણ અમે આપને બતાવ્યું। હવે આપણે જોઈશું કે જે કઈ વરસાદી સિસ્ટમ છે તે સક્રિય થઈ છે તેને લઈને તંત્ર કેટલું એલર્ટ છે તેને લઈને પણ આપણે જે સમગ્ર જે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કે કઈ 4 સિસ્ટમ છે તે સક્રિય થઈ છે। સૌપ્રથમ આપણે જાણી લઈએ કે જે આફતના એંધાણ છે અને આપણે કેટલા તૈયાર। 31 જુલાઈએ 13 જિલ્લામાં રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। જે રીતે આપણે આગળ પણ આપણે જાણ્યું છે કે કયા કયા જિલ્લામાં છે, ત્યારે 31 જુલાઈ એટલે કે આવતીકાલે અમદાવાદ, વડોદરા, સુરત સહિત અન્ય જે 13 જિલ્લા આપણે જે આગળ વાત કરી મેપના માધ્યમથી પણ આપણે સમજ્યું ત્યાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે।
અમદાવાદ વડોદરાની સ્કૂલ કોલેજોમાં તેમજ જે આંગણવાડી છે તેમાં પણ રજા છે તે જાહેર કરવામાં આવી છે. એટલે કે આ તમામ જે મેટ્રો સિટીઝ છે ત્યાં રજા જાહેર કરવામાં આવી છે. તેમજ ડીપ ડિપ્રેશન શું છે સૌપ્રથમ આપણે વાત કરી લઈએ. હવામાનની સિસ્ટમની તીવ્રતાનો એક ક્રમ છે. જે આ 4 સિસ્ટમ સક્રિય થઈ તેની આપણે વાત કરી રહ્યા છીએ. લો પ્રેશર, વેલમાર્ક, લો પ્રેશર ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન પણ છે. ત્યારે પવનની ઝડપ 31 થી 61 કિલોમીટર પ્રતિ કલાક વચ્ચે તે પહોંચી જાય છે ત્યારે ડીપ ડિપ્રેશનમાં તે ફેરવાય છે. ત્યારબાદ દબાણ ખૂબ ઘટી જાય છે ત્યારે તેને આપણે ડીપ ડિપ્રેશન કહીએ છીએ. તો આ 4 સિસ્ટમમાંની એક સિસ્ટમ છે. ડીપ ડિપ્રેશન વાવાઝોડા પહેલાંનું પહેલું પગથિયું હોય છે તે પણ ડીપ ડિપ્રેશન કહેવામાં આવે છે. હવે વાત કરીએ આગળ મોન્સૂન ટર્ફ વિશે. તો મોન્સૂન ટર્ફ શું છે? ટર્ફ એટલે કે ઓછા દબાણની એક લાંબી પટ્ટી હોય છે તે ક્યાંક સર્જાતી હોય છે તેને આપણે મોન્સૂન ટર્ફ કહીએ છીએ. બંગાળની ખાડી સુધી વિસ્તરેલી રેખા એટલે મોન્સૂન ટર્ફ. એટલે કે જે બંગાળની ખાડી છે ત્યાં સુધી આ જે રેખા હોય છે તે પ્રસરેલી હોય છે. બે અલગ અલગ પટ્ટી સક્રિય હોય તો તેને બે મોન્સૂન ટર્ફ પણ કહેવામાં આવે છે. એટલે કે આ બીજી સિસ્ટમ છે જે સક્રિય થઈ છે મોન્સૂન ટર્ફ. હવે વાત આપણે કરીએ અપર એર સર્ક્યુલેશન, સાયક્લોનિક સર્ક્યુલેશન વિશે. તો પૃથ્વીની સપાટીથી થોડે ઉપર પવન ગોળાકાર આકારે ફરે છે તેને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન કહેવાય છે. આગળ આપણે વાત કરીએ તો કઈ રીતે કામ કરે છે. ગોળાકાર આકારે ફરે છે અને તેને આપણે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન કહીએ છીએ. અને તેના કારણે જ આ ત્રીજી સિસ્ટમ છે આ સિસ્ટમ ભેજવાળા પવનોને પોતાની તરફ ખેંચે છે અને તેના કારણે પણ જે વરસાદ હોય છે તે વધુ તીવ્રતાથી વરસતો હોય છે. સિસ્ટમ વધુ મજબૂત બનતા સાયક્લોનિક સર્ક્યુલેશનમાં તે પરિવર્તિત થતી હોય છે, તે ફેરવાતી હોય છે. તેના કારણે જે વધારે વરસાદ હોય છે તે વરસતો હોય છે. સિસ્ટમ વધુ મજબૂત બનતા સાયક્લોનિક સર્ક્યુલેશનમાં તે પરિવર્તિત થતી હોય છે. હવે વાત કરીએ આપણે જે છેલ્લી ચોથી સિસ્ટમ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શું છે તેના વિશે. તો ભારતથી હજારો કિલોમીટર દૂર ભૂમધ્ય સમુદ્ર પર તે ઉદ્ભવે છે. ત્યારે તે ઉદ્ભવે છે ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ શું છે તે આપણે વાત કરી રહ્યા છીએ. ભારતથી હજારો કિલોમીટર દૂર ભૂમધ્ય સમુદ્ર પર તેનો ઉદ્ભવ થાય છે. ત્યારે આ સિસ્ટમ પશ્ચિમી જેટ સ્ટ્રીમ પવનોથી પશ્ચિમથી પૂર્વ તરફ ધકેલાય છે. ઈરાન, અફઘાનિસ્તાન તથા પાકિસ્તાન થઈ તે ભારતમાં પ્રવેશ કરે છે. તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તેની આપણે વાત કરી રહ્યા છીએ. પશ્ચિમ દિશામાંથી આવીને શાંત હવામાનમાં પણ તે વિક્ષેપ ઊભો કરે છે. વિક્ષેપ ઊભો થતાં તેને આપણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહીએ છીએ. એટલે કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તેના કારણે પણ જે વરસાદનું જે જોર છે, જે ગતિ છે તે વધતી હોય છે. આગળ આપણે વાત કરીએ કે હવે ગાંધીનગરમાં ભારે વરસાદને લઈને શું તૈયારીઓ છે. પાટનગરમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં SDRFની કુલ 33 ટીમ હાલ સ્ટેન્ડ બાય છે તે રાખવામાં આવી છે. એટલે કે પાટનગરની આ જે તૈયારીઓ છે, બેઠકોનો દોર છે તે એક બાદ એક ચાલી રહ્યો છે. CM સતત બેઠક લઈ રહ્યા છે. NDRFની ટીમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ સ્ટેન્ડ બાય મોડ ઉપર રાખવામાં આવી છે. ત્યારે દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે આપ પણ જાણો છો કે ભારે વરસાદનું રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે આગામી 100 કલાક. જિલ્લા વહીવટીતંત્રને સતર્ક રહેવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. કારણ કે અગાઉ જે સુરતની સુરત થઈ હતી કે નવસારી વલસાડની જે સુરત થઈ હતી તે પણ આપણે તમામ લોકો જાણીએ છીએ. તેના કારણે જ એલર્ટ આપવામાં આવ્યું છે. તમામ વહીવટીતંત્ર હોય તે ત્યારબાદ મેયર હોય કે મ્યુનિસિપલ કમિશનર હોય કે જિલ્લા તેમજ તાલુકા પંચાયતના જે પણ અધિકારીઓ હોય તમામને એલર્ટ કરવામાં આવ્યા છે. CMના આદેશથી અધિકારીઓની જે રજા છે તે પણ રદ કરવામાં આવી છે. એટલે કે તમામની જે રજાઓ છે તે આગામી 100 કલાક માટે જે રદ છે તે પણ કરવામાં આવી છે. કારણ કે તમામ લોકોની ખાસ તાતી જરૂરિયાત આ સમયમાં રહેતી હોય છે. સુરક્ષિત સ્થળાંતર કરવા માટે પણ પગલાં લેવાયા છે. NDRF, SDRFની ટીમો છે તેને પણ ખાસ અલગ અલગ જિલ્લા તેમજ તાલુકામાં ડિપ્લોય કરવામાં આવી છે. રેસ્ક્યુ માટે એરફોર્સના ચોપર છે તે પણ તૈયાર રાખવામાં આવ્યા છે. જે રીતે આપણે અગાઉ પણ જોયું હતું કે હેલિકોપ્ટર હોય કે ચોપર હોય તેનાથી રેસ્ક્યુ કરવામાં આવતું હોય છે. આર્મીની કોલમ પણ તૈયાર રાખવામાં આવી છે. એટલે કે આર્મીને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જો જરૂર પડશે તો ચોક્કસથી તેમની પણ મદદ લેવાશે. હવે વાત કરીએ આપણે અમદાવાદની. અમદાવાદમાં ભારે વરસાદ લઈને શું તૈયારી. NDRF અને SDRFની જે કુલ 3 ટુકડીઓ છે એટલે કે 3 ટીમો છે તે ખાસ અમદાવાદમાં તૈનાત રહેશે આગામી 100 કલાક. અમદાવાદમાં NDRF અને SDRFની 3 ટીમો હાલ તો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. 31 જુલાઈ એટલે કે આવતીકાલે અમદાવાદની શાળા, કોલેજોમાં, આંગણવાડીમાં રજા છે તે જાહેર કરવામાં આવી છે. કોર્પોરેશનની લોકોને જરૂર વગર બહાર ન નીકળવા માટે પણ ખાસ અપીલ કરી છે. કારણ કે આપણે અમદાવાદ પૂર્વ તેમજ પશ્ચિમના દ્રશ્યો જોયા જ છે થોડા દિવસ પહેલાના કે કઈ રીતે હાલાકીનો લોકોએ સામનો કર્યો છે. નીચાવાળા વિસ્તારોમાં નાગરિકોને ખાસ સાવચેત રહેવા માટે અપીલ કરાઈ છે. કારણ કે લોકોના બેઝમેન્ટમાં પણ પાણી ભરાઈ ગયા હતા. લોકોના મકાનો તેમજ દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતા. તેના કારણે ખાસ તેઓને સાવચેતી રાખવા માટે અપીલ છે તે કરવામાં
આવી છે, કારણ કે અંતે તો આપણે જ ભોગવવું પડે છે. ચોક્કસથી સરકાર દ્વારા સહાય આપવામાં આવતી હોય છે, પરંતુ અંતે જે નુકસાન હોય છે તે 100% જે નાગરિક હોય છે તેઓને ભોગવવું પડતું હોય છે, અને તેમાંથી વધુમાં વધુ તે કઈ રીતે બચી શકે કે ઓછું નુકસાન થાય તે રીતના પગલાં હોય છે તે ભરવામાં આવતા હોય છે. અમદાવાદમાં કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રહેશે. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પરથી 24 કલાક સીસીટીવી દ્વારા પણ મોનિટરિંગ છે તે કરવામાં આવશે. એએમસીની વાત કરવામાં આવે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 13,000 જેટલા કર્મચારીઓને પણ સ્ટેન્ડ 2 રાખવામાં આવ્યા છે આગામી 100 કલાક માટે. તે આગામી વાત કરવામાં આવી છે. હવે સુરતની વાત કરી લઈએ તો સુરત ખાતે એનડીઆરએફ અને એસડીઆરએફની મળીને કુલ 3 ટીમો છે તે ત્યાં પણ તૈનાત રાખવામાં આવી છે, કારણ કે સુરતની જે સુરત હોય છે તે ભર ચોમાસામાં ખૂબ જ ખરાબ રીતે બગડતી હોય છે, તે આપણે સૌ કોઈ જાણીએ છીએ. સુરત મનપા, કલેક્ટર અને પોલીસ તંત્રના સંકલન સાથે બેઠક થઈ રહી છે. તમામ નીચાણવાળા વિસ્તારોમાંથી ખાસ નાગરિકોનું છે તે સ્થળાંતર છે તે કરવામાં આવી રહ્યું છે. આશ્રય સ્થાન પર પ્રાથમિક સુવિધાઓ છે તે પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. એટલે કે આ તમામ જે તૈયારીઓ છે તે અત્યારે હાલમાં આપણા દ્વારા કરવામાં આવી છે, તંત્ર દ્વારા કરવામાં આવી છે. સમગ્ર જે મીડિયાની ટીમ છે તે પણ અમે કહી રહ્યા છીએ. ત્યારે અત્યારે હાલમાં જે આપણે વાત કરીશું, અમદાવાદથી આપણી સાથે જે રિપોર્ટર છે તે પણ જોડાઈ ચૂક્યા છે, જ્યાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદથી આપણી સાથે આશુતોષ જોડાઈ ચૂક્યા છે, વડોદરાથી દર્શન જોડાઈ ચૂક્યા છે, સુરતથી અમિત જોડાઈ ચૂક્યા છે અને ગાંધીનગરથી મલ્હાર છે તે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. તો તમામ પાસેથી આપણે વિગતો મેળવીશું કે જે એલર્ટ આપવામાં આવ્યું છે તેને લઈને કઈ રીતની તૈયારીઓ છે તે કરવામાં આવી છે. સૌપ્રથમ વાત કરીશું પાટનગર ગાંધીનગરની. મલ્હાર, જે રીતે આગામી 100 કલાક છે તે ખૂબ જ ભારે છે, રેડ એલર્ટ છે તે અલગ અલગ જિલ્લા તેમજ તાલુકામાં આપવામાં આવ્યું છે. સીએમ સતત બેઠક લઈ રહ્યા છે તમામ અધિકારીઓ સાથે. ત્યારે હાલમાં શું અપડેટ મળી રહ્યા છે વરસાદને લઈને, રેડ એલર્ટને લઈને કેવી તૈયારીઓ તે જણાવશો. બંગાળની ખાડીમાં જે રીતે એક સિસ્ટમ સક્રિય થઈ છે ને, સિસ્ટમ હવે જે છે તે ગુજરાત તરફ મૂવ કરી રહી છે. જો કે સિસ્ટમે જે રીતે ગતિ પકડી છે તેને લઈને હવે ગાંધીનગર એસસીઓસી સેન્ટર ખાતે જે છે તે બેઠકોનો દોર પણ શરૂ થઈ ગયો છે. બપોરે અચાનક જ રાહત કમિશનર દ્વારા જે છે તે બેઠક જે છે તે બોલાવવામાં આવી હતી. આ બેઠકની અંદર મુખ્યમંત્રી દ્વારા જે સૂચનો કરાયા હતા તે સૂચનો જે છે તે ગ્રાઉન્ડ કક્ષાએ જે છે તે આપવામાં આવ્યા હતા. જે 13 જિલ્લાઓમાં રેડ એલર્ટ અને બાકીના 7 થી 8 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યાં આગળ કેવા પ્રકારની તૈયારી તંત્રએ કરવી જોઈએ તેને લઈને જે મુખ્યમંત્રીએ સૂચના આપી હતી તે સૂચના જે છે તે નીચલા સ્તરે એટલે કે સ્થાનિક વહીવટી તંત્ર સુધી જે છે તે પહોંચાડવામાં આવ્યા હતા. ખાસ કરીને જે જગ્યાએ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં આગળ એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ પણ જે છે તે એલર્ટ મોડ ઉપર જે છે તે મૂકી દેવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને અમદાવાદ સુધી જે છે તે રેડ એલર્ટ જોવા મળી રહ્યું છે. એટલે કે આ વિસ્તારોની અંદર જે છે તે એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો જે છે તે બાયસ્ટેન્ડ કરી દેવામાં આવી છે. જો ગુજરાતની વાત કરીએ તો ત્યારે ગુજરાત રાજ્યની અંદર 17 જેટલી એનડીઆરએફની ટીમ જે છે તે તૈનાત છે, જ્યારે 33 જેટલી એસડીઆરએફની ટીમો જે છે તે બાય સ્ટેન્ડ કરી દેવામાં આવી છે. એટલે કે આજે મોડી રાત બાદ જે છે તે ગુજરાતમાં જે ડિપ્રેશન જે છે તે એટલે કે જે બંગાળની સાગરમાંથી જે ડિપ્રેશન બનીને જે ગુજરાત તરફ આવી રહ્યું છે, એટલે કે મોડી રાતથી જે છે તે આવતીકાલ સવાર સુધી જે છે તે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરાઈ હતી. તેને લઈને અત્યારે તંત્ર દ્વારા જે છે તે બેઠક કરવામાં આવી હતી. સાથોસાથ મુખ્યમંત્રીએ પણ જે છે તે રાહત કમિશનરને સૂચના આપી હતી કે ભારે વરસાદને લઈને જે જિલ્લાઓમાં ભારે વરસાદ છે, જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યાં આગળ ફરજ બજાવતા તમામ સરકારી કર્મચારીઓની રજા જે છે તે તાત્કાલિક ધોરણે જે છે તે રદ કરવામાં આવે તે પ્રકારની પણ સૂચના આપી છે. સાથોસાથ શાળા જે છે એટલે કે 13 જિલ્લાઓની અંદર જે રેડ એલર્ટ અપાયું છે અને 7 થી 8 જિલ્લાઓમાં જે ઓરેન્જ એલર્ટ અપાયું છે તે શાળાઓ તે જિલ્લાની જે શાળાઓ છે ત્યાં આગળ પણ શૈક્ષણિક કાર્યક્રમ જે છે તે બંધ રાખવાની એટલે કે 31મી જુલાઈએ શૈક્ષણિક કાર્યક્રમ જે છે તે બંધ રાખવાની પણ સ્પષ્ટ સૂચના જે છે તે આપી દેવામાં આવી છે. આ ઉપરાંત આર્મીની એક કોલમ એટલે એક કોલમની અંદર 51 જેટલા જવાનો જે છે તે તૈનાત હોય છે, એટલે કે એક કોલમ પણ જે છે તે તૈનાત રાખવામાં આવી છે. અને અત્યારે આ ટુકડી જે છે તે ગાંધીનગર ખાતે બાયસ્ટેન્ડ છે. જ્યારે પણ જ્યાં જરૂર પડશે ત્યાં આગળ જે છે તે આર્મીની ટીમ જે છે તે ડિપ્લોય કરવામાં આવશે. સાથોસાથ વાયુસેના સાથે પણ રાજ્ય સરકારે જે છે તે સતત સંપર્ક બનાવી રાખ્યો છે. એટલે કે જે રીતે જો ભારે વરસાદ થાય છે અને વરસાદના કારણે લોકોને નીચાણવાળા વિસ્તારમાં વસવાટ જે લોકો કરી રહ્યા છે તેમને રેસ્ક્યુ કરવું પડે તો ચોપાર કે હેલિકોપ્ટરની પણ જે છે તે તાત્કાલિક ઇમરજન્સી જરૂર પડે તે પ્રકારની પણ સૂચના જે છે તે આપી દેવામાં આવી છે. સાથોસાથ હોસ્પિટલોની પણ સૂચના આપી દેવામાં આવી છે કે તમામ પ્રકારની વ્યવસ્થાઓ જે છે તે હોસ્પિટલની અંદર ઉપલબ્ધ રાખવામાં આવે જેથી દર્દીને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે. એટલે કે તંત્ર દ્વારા જે છે તે ગાંધીનગર ખાતેથી જે છે તે સંપૂર્ણ તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે.
એસસીઓસી અત્યારે જે છે તે આ ડિપ્રેશન ઉપર જે છે તે સતત નજર બનાવી રાખ્યું છે. ડિપ્રેશન કઈ રીતે મૂવ થઈ રહ્યું છે, કેટલી સ્પીડથી આગળ વધી રહ્યું છે, ક્યાં ગુજરાતમાં કઈ ખૂણેથી એન્ટ્રી લેશે, કયા જિલ્લાને સૌથી પહેલા પ્રભાવિત કરશે, એ તમામ રૂટ ઉપર જે છે તે અત્યારે એસસીઓસી નજર બનાવી રાખ્યું છે. પ્રતિપાલસિંહ. જો ચોક્કસથી મલ્હાર આપ જોડાયેલા રહેશો આપણી સાથે. અમદાવાદથી આશુતોષ પણ જોડાયેલા છે. આશુતોષ, જે રીતે પહેલા રાઉન્ડમાં આપણે જોયું હતું કે અમદાવાદ પૂર્વ હોય કે અમદાવાદ પશ્ચિમના વિસ્તારો હોય, તમામ અંડરપાસ છે તે બંધ થઈ ગયા હતા. સુપર પોશ એવા વિસ્તારો હોય, બંગલા હોય કે ફ્લેટ હોય, તેઓના બેઝમેન્ટમાં પાણી ઘૂસી ગયા હતા. લોકોના મકાનો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા અને ખૂબ જ ખરાબ સ્થિતિ અમદાવાદની થઈ હતી. લાખો કરોડોનું આશુતોષ બજેટ હોવા છતાં આની આ પરિસ્થિતિ ક્યાંક દર વર્ષે થતી હોય છે. અમદાવાદ ગ્રામ્યનો પણ આપણે વિસ્તાર બતાવ્યો હતો. આ તરફ ધોળકા હોય કે ધંધુકા હોય કે સાણંદ હોય કે વિરમગામ હોય, તમામ રસ્તાઓ ધોવાઈ ગયા હતા, ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. હાલ શું કહી રહ્યા છે અમદાવાદના કલેક્ટર હોય કે મ્યુનિસિપલ કમિશનર હોય કે મેયર હોય, કઈ રીતની તૈયારીઓ હાલ અમદાવાદમાં આશુતોષ એલર્ટને લઈને કરવામાં આવી છે? જી પ્રતિપાલ, વાત કરવામાં આવે તો આવતીકાલે એટલે કે 31મી જુલાઈના રોજ અમદાવાદમાં જે છે તે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે. અમદાવાદની સાથે સાથે રાજ્યના અનેક જિલ્લાઓ જે છે, દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત અને અમદાવાદ સુધી, અને ત્યારે કહી શકાય કે તંત્ર જે છે તે એલર્ટ મોડ પર આવી ચૂક્યું છે. કારણ કે ગત ગુરુવારે જે રીતે અમદાવાદ શહેરમાં વરસાદ વરસ્યો હતો અને એક પોસ્ટ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો અને તેના કારણે ક્યાંક ને ક્યાંક તંત્રએ જે છે તે નીચું જોવાનું આવ્યું હતું. કારણ કે લોકોનો આક્ષેપ હતો કે પ્રી મોન્સૂનની કામગીરી યોગ્ય રીતે કરવામાં ન હોવાના કારણે તેઓએ ભોગવવાનું આવ્યું છે અને પાણી જે છે તે 4-4, 5-5 દિવસ સુધી ઉતરતા નહોતા. ખાસ કરીને વાત કરીએ તો બોપલની અંદર તો કે સોમવાર સુધી પાણી જે છે તે ઉતર્યા નહોતા અને તેના જ કારણે હવે તંત્ર જે છે તે એક્શન મોડમાં આવી ચૂક્યું છે અને 13,000 જેટલા કર્મચારીઓ જે છે તે સ્ટેન્ડ ટુ રહેવાના છે અને 600 જેટલી ટીમો જે છે તે પણ કાર્યરત કરવાની છે. એટલે સમજી શકાય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ જે છે તે કેટલી તૈયાર છે. સાથે સાથે વાત કરવામાં આવે તો તમામ અંડરબ્રિજ જે છે તેની સફાઈ જે છે તે કરવામાં આવી છે. જે રીતે વરસાદે વિરામ લીધો તુરંત જ સફાઈ કર્મચારીઓ દ્વારા જે છે સમગ્ર અમદાવાદ શહેરની કેચપીટોની સફાઈ જે છે તે ફરીથી કરવામાં આવી હતી, જેથી કરીને ફરીવાર જો અમદાવાદમાં વરસાદ વરસે તો આ પ્રકારની સ્થિતિનું નિર્માણ જે છે તે ન થઈ શકે. દર વખતે સાબરમતી નદી જે છે તે ભરેલી હોય છે, તેના કારણે પાણીનો નિકાલ નથી થતો. તે પ્રકારના પણ ધારાસભ્ય પત્ર લખ્યો હતો. ગત વર્ષે પણ ધારાસભ્ય અમિત શાહ દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો કે સાબરમતી નદીનું લેવલ જે છે તે ઊંચું હોવાના કારણે પાલડી અને વાસણા જેવા વિસ્તારોની અંદર જે છે તે પાણી ઉતરતા નથી અને લોકોના ઘરો સુધી પાણી પહોંચી જતા હોય છે. એટલે આ વખતે તંત્ર જે છે તે સાબદું કરવામાં આવ્યું હતું અને વાસણા બેરેજના દરવાજા જે ખોલીને તમામ પાણી જે છે તે વહાવી દેવામાં આવ્યું. પરંતુ તેનો ભોગ જે છે તે ધોળકા અને વાવડા સહિતના વિસ્તારોમાં જે છે તે લોકો બન્યા હતા. પરંતુ હાલ સાબરમતી નદી જે છે તે સંપૂર્ણ ખાલી કરી દેવામાં આવી છે. 4 જેટલા દરવાજા જે છે તે હાલમાં ઓપન છે અને 123 જે ફૂટ છે તેની હાઈટ હાલમાં ત્યાં જોવા મળી રહી છે વોટર લેવલ. એટલે કહી શકાય કે જો પાણી ક્યાંય ભરાશે નહીં અને સીધું પાણી જે છે સાબરમતી નદીમાં આવે તે પ્રકારની તૈયારીઓ જે છે તે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. સાથે વાત કરીએ તો શાળા અને કોલેજોમાં પણ રજા જે છે તે જાહેર કરી દેવામાં આવી છે અને જો ચાલુ રાખશે તો તેમની સામે પણ કાર્યવાહી થઈ શકે છે. તો બીજી તરફ સોલિડ વેસ્ટના 1896 જેટલા વાહનો જે છે તેમના દ્વારા સમગ્ર અમદાવાદ શહેરની સફાઈ જે છે તે કરવામાં આવશે. તે માટે પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. સાથે કહી શકાય કે વરસાદી પાણી માટે સ્ટોર્મ વોટર પમ્પિંગ જે છે તે પણ 43 જે છે તે પણ એલર્ટ કરવામાં આવે છે. ડ્રેનેજ પમ્પિંગ જે છે તે 80 અને 90 સંપ દ્વારા તેની કામગીરી જે છે તે પણ કરવામાં આવશે. તે પણ જે તે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં હાલ મૂકી દેવામાં આવે છે. સાથે વાત કરીએ તો 31 વરુણ પંપ અને 32 ફાઇટર પંપ એટલે કુલ 63 પંપો જે છે તે પણ વરસાદી પાણીના નિકાલ માટે જે છે તે રાખવામાં આવ્યા છે. એટલે સમજી શકાય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે છે તે તમામ તૈયારીઓ જે છે તે કરવામાં આવી છે. પાલડી ખાતે કંટ્રોલ રૂમ જે છે તે પણ એલર્ટ મોડ ઉપર છે અને 24 કલાક જે છે તે સીસીટીવીથી નજર રાખવામાં આવી રહી છે. તમામ જે અંડરબ્રિજ છે તેમની સફાઈ કરવામાં આવી છે. કારણ કે જ્યારે પણ વધુ વરસાદ વરસે ત્યારે અંડરબ્રિજ જે છે તે બંધ કરી દેવામાં આવતા હોય છે. ખાસ કરીને મીઠાકડીનો અંડરબ્રિજ છે તે બંધ કરવામાં આવતો હોય છે. સાથે અખબારનગરનો અંડરબ્રિજ છે તે પણ બંધ કરાતો હોય છે. પરિમલ છે, જલારામ મંદિર છે, શાહીબાગના તમામ અંડરબ્રિજ જે છે તે બંધ કરી દેવામાં આવતા હોય છે. એટલે એક વોટર લેવલ આવે ત્યારબાદ તેને બંધ કરવામાં આવતા હોય છે. એટલે પાણી ન ભરાય અને તેના માટે કેચપીટોની સફાઈ તો કરવામાં આવી છે. સાથે સાથે સીસીટીવી દ્વારા પણ જે છે તે નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને આ વખતે જોવા મળે તો બોપલ, ગુમા, શીલા વિસ્તારો જે છે ત્યાં સૌથી વધારે પાણી જે છે તે ભરાવાની સમસ્યાઓ સામે આવી હતી અને લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. કરોડો રૂપિયાના બંગલા હતા. તમામ લોકોના ઘરોમાં પાણી ઘૂસતા ક્યાંક ને ક્યાંક ફાયર વિભાગની મદદથી તેઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. એટલે ત્યાં જે છે તે તંત્ર સાબદું કરવામાં આવ્યું છે. સાથે સાથે કહી શકાય કે ચાણક્યપુરી વિસ્તારમાં પણ
કરોડો રૂપિયાના ખર્ચે નવી સ્ટોમ વોટર લાઇન નાખવામાં આવી હતી, તેમ છતાં પણ સોમવારે પડેલા ફક્ત 1.5 ઇંચ વરસાદમાં કહી શકાય કે તે જળબંબાકાર થઈ ચૂક્યું હતું. એટલે ત્યાં પણ જે છે તે ટીમ મૂકવામાં આવી છે. એટલે સમજી શકાય છે કે કોર્પોરેશન જે છે હવે કોઈ પણ પ્રકારનું રિસ્ક જે છે તે લેવા નથી માગતું, કારણ કે હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલે અમદાવાદમાં સરેરાશ 8 ઇંચ જેટલો વરસાદ જે છે તે વરસી શકે છે. બીજી તરફ નર્મદામાં 12 ઇંચ જેટલો વરસાદ જે તે ખાબકવાની સંભાવનાઓ જે હાલમાં વ્યક્ત કરવામાં આવી છે અને ખુદ મ્યુનિસિપલ કમિશનર જે છે તે ખુદ નજર રાખી રહ્યા છે. ટૂંક સમયમાં તેઓ પ્રેસ પણ કરવાના છે કે કયા પ્રકારનું કોર્પોરેશન આયોજન કરી રહી છે અને લોકોએ પણ બહાર ન નીકળવાની સલાહ જે છે તે આપવામાં આવી છે. એટલે કે કોઈ પણ જરૂરી કામ ન હોય તો બિનજરૂરી બહાર નીકળવાનું પણ ટાળજો, તે પ્રકારનું જે છે તે પણ કલેક્ટર દ્વારા પણ કહેવામાં આવ્યું છે અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશન દ્વારા પણ અનુરોધ કરવામાં આવ્યો છે. ચોક્કસ આશુતોષ, આપ પણ જોડાયેલા રહેશો આપણી સાથે. સુરતથી અમિત પણ જોડાઈ ચૂક્યા છે. અમિત, આપને પણ ખ્યાલ છે, આપ વર્ષોથી રિપોર્ટિંગ કરી રહ્યા છો કે સુરતની જે સુરત હોય છે તે દર ચોમાસામાં બગડી જતી હોય છે. અમિત, અને આગામી 100 કલાક તો અમિત જે રીતે રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે, ત્યારે પહેલા વરસાદમાં પહેલા રાઉન્ડની જો વાત કરવામાં આવે અમિત, તો તમામ જે રોડ રસ્તા છે તે વરાછાના હોય કે મોટા વરાછાના હોય કે લિંબાયતના હોય કે ઉધનાના હોય, સૌ પ્રથમ તે ધોવાઈ ગયા હતા. 400 મીટરનો આખો રોડ છે તે બેસી ગયો હતો. એટલે કે એક તરફ ભ્રષ્ટાચારનો બોરિંગ છે, બીજી તરફ કુદરતનો કહેર છે અને ભ્રષ્ટ બાબુઓ પણ છે. એટલે કે જે સુરતની જનતા છે અમિત, તેઓને તો પીસાવાનું જ છે. હમણાં જે ડેપ્યુટી સીએમ પણ આવ્યા હતા અને તેઓએ 500 કરોડની ફાળવણી પણ કરી કે જે ભાઈ ખાડીપુરમાં સમસ્યાઓ છે, એક તરફ ઝીંગા તળાવ છે, બીજી તરફ ગેરકાયદેસર દબાણો છે, પરંતુ તે બધામાં પીસાય છે અમિત. જે સુરતની સામાન્ય જનતા છે તેઓ ગળાડૂબ પાણીમાં આવી જાય છે. હાલ એલર્ટ લઈને શું તૈયારીઓ કરવામાં આવી છે સુરત મ્યુનિસિપલ કમિશનર હોય કે કલેક્ટર દ્વારા? જી ચોક્કસથી આજે સુરતમાં કહી શકાય 7 જુલાઈ અને 22 જુલાઈ બાદ એટલે કે 2 તારીખો છે તે સુરત માટે ખૂબ ગંભીર સાબિત થઈ, કારણ કે બંને તારીખોએ એક જ મહિનામાં 2 વખત સુરતના લોકોને ખાડીપુરનો સામનો કરવો પડ્યો અને સતત 3 થી 4 દિવસ સુધી લોકોના ઘરોમાં પાણી હતા, સોસાયટીઓમાં પાણી હતા, દુકાનોમાં પાણી હતા અને લોકોને ક્યાં જવું તે સમજ પડતી ન હતી અને સરકારી મદદ લોકો માગે તો તેમને તકલીફનો સામનો પણ કરવાનો વારો આવ્યો હતો. આ ઉપરાંત કહી શકાય કે આ આફતની અંદર 40 કરતાં વધારે લોકોના મોત પણ થયા છે. ત્યારે ફરી એક વખત જ્યારે રેડ એલર્ટ આપ્યું છે ત્યારે સુરતના લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે અને ખાસ કરીને કે જે લોકોના ઘરમાં પાણી આવ્યા હતા, જે લોકોના દુકાનોમાં પાણી આવ્યા હતા, તે વેપારી અને લોકો છે ખૂબ ચિંતિત બન્યા છે, કારણ કે ત્રીજી વખત પાણી આવશે તો તેમને ખૂબ કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડશે. તો બીજી તરફ તંત્રની તૈયારીની જો વાત કરવામાં આવે તો સુરત મહાનગરપાલિકાનું આ જે તંત્ર છે, જિલ્લા વહીવટી તંત્ર છે, આ ઉપરાંત સુરત પોલીસ છે, હાલ એલર્ટ મોડ પર આવી છે. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા નીચાણવાળા વિસ્તારો કે જે લો લાઇનના એરિયા છે, ખાડી કિનારા વિસ્તારો છે કે જ્યાં સામાન્ય એવા વરસાદમાં જ પાણી ભરાવાની સ્થિતિ ઊભી થાય છે, આવા વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરવાની સૂચનાઓ છે તે આપી દેવામાં આવી છે અને અધિકારીઓ છે સ્થળ વિઝિટ પણ કરી રહ્યા છે. આ ઉપરાંત આ લો લાઇનના એરિયાની નજીક જ જે આશ્રય સ્થાનો બનાવવામાં આવ્યા હતા તે આશ્રય સ્થાનો પર જે પ્રાથમિક સુવિધાઓ માટે પણ અલગ અલગ જે અધિકારીઓને સૂચનાઓ આપી દેવામાં આવી છે. પૂરતા ફૂડ પેકેટ, પાણી સહિતની વ્યવસ્થા કરવા માટેના પણ તંત્ર દ્વારા આદેશો આપવામાં આવે છે. બીજી તરફ લોકોના સ્થળાંતરની કામગીરી પણ આજે જે થોડા સમયમાં શરૂ કરી દેવામાં આવશે. અલગ અલગ વિસ્તારો હોય ત્યાં જે માઇક સિસ્ટમથી એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે. દુકાનોને એલર્ટ આપવામાં આવે છે કે જે વેપારીઓનો સામાન અંડરગ્રાઉન્ડ દુકાનોમાં છે, બેઝમેન્ટોમાં દુકાનો છે, તે દુકાનોમાંથી સામાન અન્ય સ્થળો પર ટ્રાન્સફર કરવા માટે પણ જે છે તે એક સૂચના જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત ખાસ કરીને ભારે પવન ફૂંકાવાની જ્યારે આગાહી છે ત્યારે શહેરમાં જે મોટા હોલ્ડિંગ્સો લાગેલા છે તે હોલ્ડિંગ્સોની જે કહી શકાય કે સ્થિતિ તપાસવાના એક સર્વે કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને જો કોઈ હોલ્ડિંગ્સ જર્જરિત જણાય કે હવામાં પડે તે પ્રકારની પરિસ્થિતિવાળું જણાય તો તાત્કાલિક આ હોલ્ડિંગ્સ ઉતારી લેવાના પણ આદેશ આપવામાં આવે છે અને 2 કલાકથી આ કામગીરી પણ છે સુરતમાં શરૂ થઈ ગઈ છે. બીજી તરફ ICCC કે જે પાલિકાનું કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર જે છે તેનાથી સતત ને સતત અલગ અલગ વિસ્તારોમાં નજર રાખવામાં આવી રહી છે. કલેક્ટર, જિલ્લા કલેક્ટર છે તેમના દ્વારા કહી શકાય કે તમામ મામલતદારોને સૂચનાઓ આપી દેવામાં આવી છે કે સુરત જિલ્લાના જેટલા તાલુકા છે તેમાં કોઈપણ પ્રકારની પરિસ્થિતિ થાય તો લોકોને સીધા કંટ્રોલ રૂમ પર મદદ માંગવા માટે પણ અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો લોકોને પણ સૂચના જાહેર કરવામાં આવી છે કે આવતીકાલે જ્યારે
વરસાદની પરિસ્થિતિ છે, રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે જો જરૂર હોય તો જ ઘરની બહાર નીકળવું અને જરૂર ના હોય તો ઘરમાં જ રહેવા માટેની પણ એક અપીલ કરવામાં આવી છે. અને ખાસ કરીને સુરતમાં જે મોટા મોટા કન્સ્ટ્રક્શન સાઇટોના કામ ચાલી રહ્યા છે ત્યારે હાઈરાઇઝ બિલ્ડિંગો પર જે મશીનો લગાવવામાં આવી છે તે મશીનો ઉતારી લેવાની પણ આજે છે સૂચનાઓ આપવામાં આવી છે. એટલે સ્પષ્ટપણે કહી શકાય કે જે પ્રકારે આગાહી આપવામાં આવી છે તેને લઈને સુરતનું તંત્ર હાલ એલર્ટ મોડમાં આવી ગયું છે. કારણ કે ગત વખતે ખાડીપુરના સમયમાં બેઝમેન્ટમાં રહેલી દુકાનો પાણીમાં ગરકાવ થઈ હતી, લાખો કરોડો રૂપિયાનું લોકોને નુકસાન થયું હતું. અને આ વખતે ફરીથી આ પ્રકારની પરિસ્થિતિ ન થાય તે માટે સુરત મહાનગરપાલિકાનું તંત્ર છે અને જિલ્લા વહીવટી તંત્ર છે તે એક્શન મોડમાં આવ્યું છે. અને ખાસ કરીને જો વાત કરવામાં આવે કે દરિયા કિનારાના વિસ્તારોમાં કે પછી તેની ખાડી એરિયામાં જે પતરાના શેડોથી લઈને અન્ય જે સ્ટ્રક્ચરો બનાવવામાં આવ્યા છે ટેમ્પરરી, તે તમામ સ્ટ્રક્ચરોને ખાલી કરવાના પણ આદેશ છે તે આપવામાં આવે છે. અને હાલ ICCC કંટ્રોલ સેન્ટર પર જિલ્લા કલેક્ટર અને મનપા કમિશનર દ્વારા એક મીટિંગ પણ બોલાવવામાં આવી છે. જી અમે ચોક્કસથી આપ પણ જોડાયેલા છો. આપણી પાસે દર્શન પણ જોડાઈ ચૂક્યા છે વડોદરાથી. દર્શન, જે રીતે સંસ્કારી નગરી વડોદરા પણ ક્યાંક ચોમાસામાં થોડી કલંકિત થતી હોય છે, અત્યારે તો હાલ એક તરફ માંજલપુરમાં પેટા ચૂંટણી પણ ચાલી રહી છે, એટલે કે તંત્ર થોડું ત્યાં પણ વ્યસ્ત હશે. પરંતુ દર્શન, આપને પણ ખ્યાલ છે, આપ પણ વર્ષોથી રિપોર્ટિંગ વડોદરામાં કરી રહ્યા છો, ત્યારે વિશ્વામિત્રી નદી જેમ જેમ સાંકડી થઈ રહી છે ત્યાં પણ જે ગેરકાયદેસર દબાણો છે તે ખડકી દેવામાં આવ્યા છે. તેના કારણે જે સમગ્ર નદીનું પાણી હોય છે, વરસાદનું પાણી અને નદીનું પાણી જે સિટી હોય છે તે અંદર ધસી આવતું હોય છે, તેના કારણે જ લોકોના મકાનો કે દુકાનોમાં પણ પાણી ધસી આવતા હોય છે. સાથે સાથે જે મગર છે, મગર પણ ત્યાં અવારનવાર સામે આવી જતા હોય છે. ત્યારે ખાસ વડોદરાનું જે તંત્ર છે, તે કલેક્ટર હોય કે મ્યુનિસિપલ કમિશનર હોય કે ઓવરઓલ જે તંત્ર છે તે કઈ રીતે સજ્જ છે વરસાદના આ એલર્ટને લઈને? પ્રતિપાલ, આવતીકાલે જે રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે વરસાદને લઈને, તેને લઈને તંત્રએ જે તૈયારીઓ છે તે શરૂ કરી દીધી છે. જિલ્લા કલેક્ટર દ્વારા એક જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે, જેમાં તમામ શૈક્ષણિક જે સંસ્થાઓ છે તેમને આવતીકાલે રજા રાખવા માટે કહેવામાં આવ્યું છે. સાથે જ જે નોકરી કરતા હોય, પ્રાઇવેટ સેક્ટરમાં હોય, તેમને પણ કહેવામાં આવ્યું છે કે જો શક્ય હોય તો તેઓ વર્ક ફ્રોમ હોમ કરે. તેની સાથે જ જે NDRF, SDRFની જે ટીમો છે તેમને પણ જરૂર પડે વડોદરામાં ખડકી દેવામાં આવશે તેવું પણ કલેક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે. તો બીજી તરફ વડોદરા શહેરની વાત કરવામાં આવે તો મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે અત્યારે જ એક બેઠક જે છે તે તાત્કાલિક બોલાવવામાં આવી છે અને આ બેઠકની અંદર આવતીકાલ માટે જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેને લઈને ચર્ચાઓ કરવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો 1 જૂનથી જ જે તમામ તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી હતી. તમામ જે અધિકારીઓ હતી તેમને ટીમો બનાવી દેવામાં આવી હતી, કારણ કે ભૂતકાળમાં જે પ્રમાણે વડોદરાનો ઇતિહાસ રહ્યો છે, વડોદરામાં જે પ્રકારે પૂરની પરિસ્થિતિઓનું નિર્માણ થયું 2019 હોય કે પછી 2024, આ તમામ બાબતોથી શીખ મેળવી અને મ્યુનિસિપલ કમિશનરે આ વખતે 1 જૂનથી જ જે તમામ અધિકારીઓ હતા તેમની ટીમો બનાવી દીધી હતી. અલગ અલગ વિસ્તારોની જવાબદારી પણ સોંપી દેવામાં આવી હતી. સાથે જ જે આ વર્ષે એક નવતર અભિગમ પણ અપનાવવામાં આવ્યો છે કે તમામ જે અલગ અલગ વિભાગના અધિકારીઓ છે તેમને એક વોકી ટોકી આપવામાં આવ્યા છે. એટલે કે જ્યારે પણ આ પ્રકારની કોઈ પરિસ્થિતિ સર્જાય અને જો નેટવર્કનો કોઈ ઇસ્યુ હોય તો વોકી ટોકીથી તેઓ સીધા એકબીજાની સાથે કનેક્ટેડ રહે અને મ્યુનિસિપલ કમિશનર સીધા જ તે તમામ જે વાતચીત થતી હોય, જે ઓર્ડર પાસ ઓન થતા હોય તે તમામનું તેમના દ્વારા ત્યાં મોનિટરિંગ પણ કરવામાં આવે અને તેઓ પણ કોઈ સૂચન ડાયરેક્ટ કરવું હોય તો તે તમામ લોકોને એક સાથે ત્યાં પોતાની ઓફિસમાં બેઠા બેઠા સૂચન પણ આપી શકે છે. સાથે જ જે સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર છે ત્યાં પણ 24 કલાક કાર્યરત રહે તે માટે અલગ જે ટીમો છે તે બનાવવામાં આવી છે. તેમને પણ અલગ અલગ જે ડ્યુટી છે તે સોંપી દેવામાં આવી છે. નીચાણવાળા જે વિસ્તારો છે તેની વાત કરવામાં આવે તો આ વર્ષે હજુ વડોદરા શહેરમાં એટલો વરસાદ વરસ્યો નથી, પરંતુ થોડો જે વરસાદ વરસ્યો તેમાં જે પશ્ચિમ ઝોનના કેટલાક વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ જે અન્ય વિસ્તારો છે ત્યાં હજુ એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થયું નહોતું. બીજી તરફ અત્યારે વડોદરા શહેરમાં જેટલી પણ શાળાઓ છે તેને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ છે તેમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે. સાથે જ જે અલગ અલગ વિભાગ છે તે વિભાગોને અત્યારે જવાબદારી સોંપવાની કામગીરી જે છે તેની અત્યારે બેઠક પણ ચાલી રહી છે અને બેઠક બાદ જે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે અક્ષય બુડાનિયા, તેમના દ્વારા તેમનું બ્રીફિંગ પણ કરવામાં આવશે અને કયા પ્રકારની તૈયારી વડોદરા શહેર માટે કરવામાં આવી રહી છે તેને લઈને પણ તેમના દ્વારા ખાસ એક બ્રીફિંગ કરવામાં આવવાનું છે. મહત્વનું છે કે ગયા વર્ષે વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી
જલ્દી કરવાની જે કામગીરી છે તે પણ કરવામાં આવી હતી, પરંતુ તે બાદ હજુ સુધી એવો કોઈ વરસાદ નથી વરસ્યો કે જેને લઈને વડોદરા શહેરમાં પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ થયું હોય. છેલ્લે જે વરસાદ વરસ્યો 2024માં, તે બાદ જે પાણી ભરાવાની સ્થિતિ હતી તે સર્જાઈ હતી અને વડોદરા શહેર તેમાં ડૂબ્યું હતું, પરંતુ તે બાદ હજુ સુધી એવો કોઈ વરસાદ આવ્યો નથી. પરંતુ વડોદરા શહેરમાં એક પેટર્ન પણ એવી રહી છે કે જે જુલાઈ એન્ડિંગ અને ઓગસ્ટનો જે પ્રારંભ હોય તે દરમિયાન વરસાદ વરસતો હોય છે, એટલે કે આવતીકાલે રેડ એલર્ટ છે તેને લઈને અત્યારે તંત્ર સજ્જ બન્યું છે. પ્રતિભા જી, તો ચોક્કસથી મલ્હાર તેમજ આશુતોષ, અમિત અને દર્શન, આપ તમામનો જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જે રીતે આપણે સમગ્ર સ્થિતિ છે તે અત્યારે હાલમાં જાણી છે, આગામી 100 કલાક ભારે છે. અલગ અલગ જિલ્લા તેમજ તાલુકામાં રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ તેમજ યલો એલર્ટ છે તે પણ આપવામાં આવ્યા છે. ચોક્કસથી જે તંત્ર છે તે પોતાની કામગીરી છે તે કરી રહ્યું છે. એનડીઆરએફ હોય કે એસડીઆરએફ હોય, અન્ય જે સુવિધાઓ છે તે ચોક્કસથી પૂરી પાડવામાં આવશે. પરંતુ આપણે પણ આપણા ભૂતકાળમાં જે આપણે જખમ વાગ્યા છે, કે જે ઘા વાગ્યા છે લોકોને, તેમાંથી પણ શીખ લેવાની છે અને સમજવાનું છે કે ચોક્કસથી તંત્ર તો પોતાનું કામ કરશે, પરંતુ આપણે પણ આપણી જાતે આપણા જે પરિવાર છે તેઓનું કઈ રીતે ધ્યાન રાખવું તે આપણે પોતે જ નક્કી કરવાનું છે. બને ત્યાં સુધી વર્ક ફ્રોમ હોમ કરવું અને જરૂર વગર ઘરની બહાર પણ ન નીકળવું. તો વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.